નમસ્કાર બહેનો. આપણે છેલ્લે સંશોધન પ્રકારોની ચર્ચા કરતા. આજે તારીખ 21 સપ્ટેમ્બર 2020 સંશોધન પદ્ધતિ પેપર અંતર્ગત આપણે જે સંશોધનના પ્રકારોની ચર્ચા કરતા હતા એ જ પ્રકારોમાં આપણે આજે આગળ વધતા ઐતિહાસિક સંશોધન હિસ્ટોરિકલ રિસર્ચના સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ઐતિહાસિક સંશોધન શું છે, ઐતિહાસિક સંશોધન કેમ કરવામાં આવે છે, અથવા તો ઐતિહાસિક સંશોધન કેવું મહત્ત્વ ધરાવે છે, કઈ પદ્ધતિ અપનાવે છે, જે બાબતો આપણે અહીંયા ચર્ચા છે. ઐતિહાસિક સંશોધન એ ભૂતકાળમાં જે દસ્તાવેજો, માહિતી, અન્ય સ્ત્રોતો પર આધારિત હોય છે અને કોઈક સંસ્થા કે ચળવળ કે પ્રણાલી સિસ્ટમના ઉદ્ભવ અને ભૂતકાળના વલણોની પુનઃરચના કરવાના હેતુથી કરવામાં આવે છે. તેનું સ્વરૂપ વર્ણનાત્મક હોય છે. આ એક અઘરું કાર્ય છે, કારણ કે ઘણીવાર નોંધણી થયેલી માહિતી કે અપ્રત્યક્ષ પુરાવાના તાર્કિક વિશ્લેષણ પર અનુમાનો આધાર રાખે છે કે નહીં, એ અન્ય પ્રકારના સંશોધનોની જેમ અવલોકન પર આધારિત જોવા મળતા હોય છે. આમ આ જે ઐતિહાસિક સંશોધન છે એ ભૂતકાળના જે બાબતો છે, ભૂતકાળમાં જે બની ગયું છે એના દસ્તાવેજો, ભૂતકાળમાં જે બની ગયેલી ઘટનાઓ, કોઈ સંસ્થા, કોઈ પેઢી કે કોઈ વ્યક્તિના સંદર્ભમાં જે ચળવળો કરી હોય એની માહિતી હોય, એમણે જે બાબતો દર્શાવી છે એ બધી બાબતો વગેરેનો નિર્દેશ કરતું હોય તેવું જોઈ શકાય છે. કેસ સ્ટડીના સંદર્ભમાં વાત કરીએ તો કેસ સ્ટડી એટલે કે કોઈ એક વ્યક્તિ કે એક સામાજિક જૂથ કે એક પ્રસંગ કે એક પ્રક્રિયા કે એક કાર્યક્ષેત્ર કે એક સમુદાય કે એક સંસ્થા અથવા તો અન્ય કોઈ સામાજિક એકમનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કે સર્વગાહી અભ્યાસ એને કેસ સ્ટડી દર્શાવે છે. તે સૌથી વધુ જાણીતી સંશોધનની પ્રચલિત એવી રીત પદ્ધતિ છે. તેનો હેતુ અભ્યાસ હેઠળના એકમ અંગે પરિબળો વચ્ચેની આંતરક્રિયા કે જે તે એકમના પ્રવર્તમાન દરજ્જા અને સમય અનુસારના વિકાસની સમજૂતી આપવાનો અને તે એકમના જીવનચક્ર, લાઈફ ચક્રને સમજવાનો જોવા મળે છે. કેસ સ્ટડી પદ્ધતિને એક સ્વતંત્ર અભ્યાસ તરીકે અથવા તો એક સર્વેક્ષણના એક પૂરક અન્વેષક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. કેટલાક અન્ય પ્રકારના સંશોધનોની ચર્ચા કરીએ તો અન્ય પ્રકારના સંશોધનો, જે સમ અધર ટાઈપ્સ ઓફ રિસર્ચ, જે સંશોધનના પ્રકારો છે, એમાં પણ કેટલાક અન્ય પ્રકારના સંશોધનોની આપણે ચર્ચા કરીએ તો આજે અન્ય પ્રકારના તમામ સંશોધનો ઉપર દર્શાવેલ અભિગમોમાં અમુક પ્રમાણમાં કરવામાં આવેલા પરિવર્તનો દર્શાવે છે. અને આ ફેરફારો કાં તો સંશોધનના હેતુઓ કે સંશોધન પૂર્ણ કરવા માટે જોઈતો સમયગાળો અથવા જે પર્યાવરણમાં સંશોધન થતું હોય અથવા તો આ પ્રકારના કોઈ પણ પરિબળ લાગતા હોય. દાખલા તરીકે એક જ સમયનું સંશોધન કે સામાજિક સંશોધન કે જે અન્ય અનેક સમયગાળા સુધી ચાલુ રહે, જે પર્યાવરણમાં સંશોધન કરવામાં આવે તે પ્રમાણે તેણે સર્વેક્ષણ સંશોધન, પ્રયોગશાળા સંશોધન કે સિમ્યુલેશન સંશોધન કહી શકાય. કેટલાક સંશોધનોમાં કેસ સ્ટડી પદ્ધતિ કે સઘન અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે એના અંતે મૂળભૂત કાર્યકારણના સંબંધો સ્થાપિત કરી શકાય છે. સામાન્ય રીતે તેમાં ખૂબ નાના નિદર્શો અને ખૂબ મોટા પ્રમાણમાં વ્યક્તિગત માહિતી એકત્રિત કરવામાં આવતી. ઐતિહાસિક સંશોધનોમાં ઐતિહાસિક દસ્તાવેજો, ખંડેરો, ઇમારતો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. નિર્ણય અભિમુખ સંશોધન નિર્ણય કરનાર માટે આવશ્યક હોય છે અને સંશોધક પોતાના વલણ પ્રમાણે સંશોધન હાથ ધરવા માટે સ્વતંત્ર હોતો નથી. કાર્યવિધિ સંશોધન એ નિર્ણયનું અભિમુખ સંશોધનનું જ એક ઉદાહરણ છે.
કારણ કે તેમાં ઔદ્યોગિક એકમની કામગીરીને અંકુશમાં રાખવા માટે લેવાના નિર્ણયો માટે સંચાલકને પરિમાણાત્મક આધાર પૂરો પાડે છે. આમ સંશોધન એ ખૂબ જ ઉપયોગી જોવા મળે છે. અહીંયા સંશોધનની ઉપયોગિતાની ચર્ચા કરી હતી. હડસન મેક્સિમ જણાવે છે એ મુજબ તમામ પ્રગતિ તપાસને પરિણામે થાય છે. ઘણીવાર આત્મવિશ્વાસ કરતાં શંકા બહેતર હોય છે, કારણ કે તેને તપાસ કરવામાં આવે છે અને તપાસ શોધખોળમાં પરિણમે છે. આ જાણીતી ઉક્તિ સંશોધનની અગત્યતા સમજાવે છે. સંશોધનની પ્રવૃત્તિ વધવાથી પ્રગતિ શક્ય બને છે. સંશોધનને કારણે માનવીના મગજમાં વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે વિચારવાની શક્તિ પેદા થાય છે અને તેથી વિચારવાની અને સંગઠનની તાર્કિક ટેવોના વિકાસને ઉત્તેજન મળે છે. આધુનિક સમયમાં પ્રાયોજિત અર્થશાસ્ત્રના ઘણા ક્ષેત્રોમાં કે જે કારોબાર કે જે સમગ્ર અર્થતંત્ર સાથે સંબંધિત હોય, સામાજિક ભૂમિકા ઘણા પ્રમાણમાં વધી છે. કારોબાર અને સરકારના વધતા જતા સંકુલપણાને કારણે વ્યવહારિક પ્રશ્નોના ઉકેલ માટે સંશોધનના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત થવા માંડ્યું છે. આમ આર્થિક નીતિ ઘડવામાં મદદરૂપ થાય તેવા સંશોધનો સરકાર અને વેપાર ક્ષેત્રે બંને માટે વધારે અગત્યના બનેલા જોઈએ તેવું જોવા મળે છે. સરકારની લગભગ તમામ આર્થિક નીતિઓ માટે સંશોધન એક આધાર પૂરો પાડે છે. દાખલા તરીકે સરકારી અંદાજપત્ર લોકોની જરૂરિયાતો તથા ઈચ્છાઓના વિશ્લેષણ પર આંશિક રીતે આધાર રાખે છે અને બીજી બાજુ તે જરૂરિયાતો પૂરી પાડવા માટે નાણાકીય સાધનોની પ્રાપ્યતા પર પણ આધાર રાખે છે. જરૂરિયાતોના ખર્ચને સંભવિત આમદની સાથે સરખાવવાની જરૂર હોય છે. જરૂરિયાતોના ખર્ચને સંભવિત આમદની સાથે સરખાવવાની જરૂર હોય છે અને એ ક્ષેત્રમાં સંશોધનની ખૂબ જ જરૂર હોય છે. સંશોધન દ્વારા વૈકલ્પિક નીતિઓ ઘડી શકાય છે. સંશોધન દ્વારા વૈકલ્પિક નીતિઓ ઘડી શકાય છે અને આ દરેક વિકલ્પના સંભવિત પરિણામો તપાસી શકાય છે. આ પ્રકારના સંશોધનમાં નિર્ણય કરવાનું કાર્ય એક હિસ્સો પણ ન હોઈ શકે, પરંતુ સંશોધનને કારણે ચોક્કસપણે નિર્ણયકર્તાઓને સહાય થાય છે. સંશોધનની યોગ્ય ફાળવણી માટે સંશોધન જરૂરી છે. આ ઉપરાંત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક માળખા વિશે જાણકારી પ્રાપ્ત કરવા માટે પણ સંશોધન એટલું જ ઉપયોગી થતું હોય તેમ જોઈ શકાય છે. આમ જે સંશોધન છે એ સંશોધનના સંદર્ભમાં જ આ જે માહિતી છે એ માહિતી દર્શાવવામાં આવી છે અને એ બાબતમાં જ આપણે આગળ વધતા હોય તેવું જોઈ શકાય છે. 2-5 મિનિટ આવું નીચે. હાલો. તો એ સંદર્ભમાં જ આપણે આ પ્રકારના નિર્ણયો કરતા હોય એ પ્રકારનું જોઈ શકાય છે. આમ દેશના સંશોધકોની જે યોગ્ય ફાળવણી અને સંશોધન માટે જરૂરી છે. આ ઉપરાંત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક માળખા વિશે જાણકારી પ્રાપ્ત કરવા માટે પણ સંશોધન ઉપયોગી થાય છે, જેના દ્વારા અર્થતંત્રમાં શું બની રહ્યું છે અને કયા પ્રકારના પરિવર્તનો આવી રહ્યા છે તે અંગેની માહિતી પણ પ્રાપ્ત થાય છે. આમ માત્ર આ 3 પ્રકારના જ કાર્યોમાં આર્થિક નીતિઓના એક સાધન તરીકે સંશોધનની જરૂર પડે છે. માહિતીને સતત એકત્રિત કરીને આર્થિક માળખાની તપાસ કરવી, બની રહેલી ઘટનાઓ, આંકડાઓ સતત સંગ્રહ કરવા, તપાસ કરવી અને પાછળના પરિબળોનું વિશ્લેષણ કરવું, ભવિષ્યમાં આવનારી ઘટનાઓ અંગે પૂર્વકથન કરવું વગેરે બાબતોનો ઉદ્દેશ અહીંયા થતો હોય તેવું જોવા મળે છે. ધંધા વ્યવહાર અને ઉદ્યોગની વિવિધ પ્રકારની સમસ્યાઓના સમાધાન માટે સંશોધનનું વિશિષ્ટ મહત્ત્વ છે. કામગીરી સંશોધન અને બજાર સંશોધન ઘણા અગત્યના ગણાય છે અને તેમાં પણ તેમના પરિણામો વેપાર અંગેના નિર્ણયો લેવામાં મદદરૂપ થતા હોય તેવું જોઈ શકાય છે. બજાર સંશોધનમાં બજારની સંરચનાનું માળખું અને વિકાસ અંગે તપાસ કરવામાં આવે છે, જેથી વેપાર અંગેના નિર્ણયો લેવામાં પણ તે મદદ થતા હોય તેવું જોઈ શકાય છે. ઉપરાંત માંગ પર બજારના જે પરિબળો છે એ ખૂબ જ કાર્યરત જોવા મળતા હોય. બદલાતી જતી પરિસ્થિતિ, માંગ પુરવઠાનું સમાયોજન વગેરે બાબતો એને અસર કરતી હોય તેવું જોઈ શકાય. સમાજમાં પ્રવર્તતા અને બદલાતા જતા સામાજિક સંબંધો
અને વિવિધ સામાજિક સમસ્યાઓના ઉકેલ શોધવામાં પણ સંશોધન એક અગત્યનું સાધન સાબિત થતું હોય તેવું જોઈ શકાય છે. આ ઉપરાંત એમફિલ કે પીએચડી ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે, સંશોધન પદ્ધતિમાં કાર્યરત વ્યવસાયિકો માટે, નવા વિચારો કે સૂઝ દર્શાવવા માટે, ફિલોસોફી કે જે વિચારકો છે એ માટે, નવી જીવનશૈલી સર્જનાત્મકતા વિકસાવવા માટે, સાહિત્યકારો માટે, વિશ્લેષણોકારો માટે અને બુદ્ધિજીવીઓ માટે સંશોધન એ ખૂબ જ ઉપયોગી થતું હોય તેવું જોઈ શકાય છે. આ જે સંશોધન છે એ સંશોધન પદ્ધતિઓ અને પદ્ધતિશાસ્ત્રનો પણ અહીંયા ટૂંકમાં આપણે પરિચય મેળવીએ તો ઘણીવાર સંશોધન પદ્ધતિઓ કે પદ્ધતિશાસ્ત્ર એવા બે શબ્દ સમૂહો વચ્ચે ગૂંચવાડ ઊભો થાય છે. આથી તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો અહીં જરૂરી છે. સંશોધન પદ્ધતિઓ એટલે તમામ પ્રકારની ટેકનિકલ જેનો ઉપયોગ કરવામાં આવતો હોય એવી ટેકનિકોનો સમાવેશ થાય છે. ખાસ કરીને પ્રાયોજિત સંશોધન હેતુ સમસ્યાનો ઉકેલ શોધવાનો, ઉપલબ્ધ માહિતી સમસ્યાના અજ્ઞાત પાસાઓને સંબંધ સાથે જોડવાનો અને ઉકેલ મેળવવાનો જોવા મળે છે. જ્યારે સંશોધન પદ્ધતિશાસ્ત્રની વાત કરીએ, અહીંયા જે પદ્ધતિઓ હતી એ પદ્ધતિઓમાં સંશોધન પદ્ધતિમાં ઈચ્છિત ઉકેલ માટે ઉપલબ્ધ પર્યાપ્ત પદ્ધતિઓની વાત ચર્ચા કરવામાં આવે છે, જેમાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિ અને પરિણામોની ચોક્કસતાનું મૂલ્યાંકન કરવાની વાત છે. જ્યારે પદ્ધતિશાસ્ત્રમાં સંશોધન પ્રશ્નનો વ્યવસ્થિત ઉકેલ મેળવવા માટેનો માર્ગ એટલે કે સંશોધનને વૈજ્ઞાનિક રીતે કેવી રીતે પાર પાડવું એ દર્શાવવામાં આવે છે. સંશોધક વિવિધ પગલાં લેવામાં આવે છે, તેની પાછળનો તર્ક લોજિકનો અભ્યાસ થાય છે. આમ સંશોધકે સંશોધન પદ્ધતિ જ નહીં પરંતુ સંશોધન પદ્ધતિશાસ્ત્ર વિશે જાણકારી મેળવવી પડે. ઉદાહરણ તરીકે કઈ સંશોધન પદ્ધતિ પ્રસ્તુત છે, કઈ નથી, અને તે પદ્ધતિ શું દર્શાવે છે, શા માટે તેનો ઉપયોગ કરવો વગેરે ક્રાઇટેરિયા તથા પદ્ધતિશાસ્ત્ર એ પ્રશ્ન મુજબ હોવું જોઈએ તે બાબતોની ચર્ચા કરવામાં આવે છે. સંશોધનની પ્રક્રિયાના પગથિયાં આપણે સોપાનોના સંદર્ભમાં ચર્ચા કરી હતી. જે પણ આપણે અહીંયા જોઈએ છે સંશોધન પ્રશ્નની રચના, પરિકલ્પનાની રચના, નિદર્શને રૂપરેખાનું આયોજન, પ્રોજેક્ટનું અમલીકરણ, પરિકલ્પના પરીક્ષણ, અહેવાલ તૈયાર કરવો વગેરે બાબતો એક કાલક્રમ અનુસાર ગોઠવાયેલી જોવા મળે છે અને એ મુજબ અહીંયા કાર્ય થતું હોય તેવું જોઈ શકાય છે. અત્રે આપણે આજે સંશોધન પ્રશ્નોના પ્રકારોમાં, સંશોધન સૂચના પ્રકારોમાં અહીંયા જ વિરામ લઈએ છીએ અને ફરી નેક્સ્ટ એકમ સાથે આપણે ફરી મળીશું.